કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પણ શું ખરેખર ગાંધી બાપુના ગુજરાતમાં દારૂબંધી છે? તેવા સવાલો અનેકવાર ઊભા થઈ રહ્યા છે. કારણ કે અમદાવાદ શહેરમાં જ્યાં ગાંધી બાપુનો આશ્રમ આવેલો છે, ત્યાં જ મોટા પ્રમાણમાં દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતો ઇંગ્લિશ અને દેશી દારૂનો અડ્ડો અમારા સ્ટિંગ ઓપરેશનમાં કેદ થયો છે. ગોવા, માઉન્ટ આબુ, દીવ, દમણ તેમજ રાજસ્થાન આ બધી જગ્યાને પણ શરમાવે તેવા દારૂના અડ્ડાઓ બોડકદેવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં ચાલતા દારૂના અડ્ડાઓ બોડકદેવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબશ્રીની નિષ્ફળતાના બેદરકારી કહી શકાય તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે. બોડકદેવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્પેક્ટ્રમ ફાઉન્ડેશન જાહેર શૌચાલય અને બાથરૂમ માલવ તળાવ ઠલતેજ ગામ ખાતે બહુચર માતાના મંદિરની બાજુની ગલીમાં મહિલા બુટલેગર દ્વારા ઇંગ્લિશ અને દેશી દારૂનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે મોટી સંખ્યામાં દારૂની મહેફિલ માણતા દારૂડિયાઓ આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો. આપણા ગુજરાતમાં ચાલતું સરકારી નશાબંધી વિભાગ માત્ર દેખાવ પૂરતું છે? શું આ એ જ ગાંધી બાપુનું ગુજરાત છે કે જ્યાં નશીલા પદાર્થો ઇંગ્લિશ તેમજ દેશી દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ છે, અને તેમ છતાં પણ જો દારૂનું આમ ખુલ્લેઆમ વેચાણ થતું હોય તો ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ, નશાબંધી વિભાગ અને પોલીસ વિભાગની નિષ્ફળતા કહી શકાય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અમદાવાદ શહેરના પોસ્ટ ગણાતા થલતેજ, સિલત જેવા વિસ્તારોમાં પણ જો આ રીતે ખુલ્લેઆમ દારૂનું વેચાણ ચાલતું હોય તો શહેરના અન્ય સામાન્ય વિસ્તારોની હાલત શું હશે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ દારૂના અડ્ડાના વિડીયો બોડકદેવ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ખાંભલા સાહેબશ્રીને તેઓના મોબાઈલ નંબર પર વોટ્સએપ મારફતે મોકલવા છતાં અને આ બાબતે બોડકદેવ પોલીસ સ્ટેશનના લેન્ડલાઇન નંબર ઉપર પણ જાણ કરવા છતાં કાર્યવાહીના નામે મીંડું જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા અન્ય ઇંગ્લિશ અને દેશી દારૂના અડ્ડાઓનો ટૂંક સમયમાં અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા પર્દાફાશ કરવામાં આવશે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબશ્રી, ગૃહમંત્રી સાહેબશ્રી, ગાંધીનગરના ડીજીપી સાહેબશ્રી તેમજ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સાહેબશ્રી સુધી પહોંચી શકે અને જે તે જવાબદારો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થાય તેવી જાગૃત જનતામાં માંગ ઉઠી છે.